અને આગળ આપણે કેમેરાની લાઇટ ચાલુ કરી જોઈએ, તમને લઈ જવાના છે અને કૂવાના દર્શન કરાવવાના છે. હા ભાઈ, અને હવે જાવી છીએ અમે નવગણ કૂવે. તો હવે આગળ જાવી છીએ અને નવગણ કૂવો તમને બતાવી અને એમના દર્શન તમને કરાવી ગયા છીએ આપણે નવગણ કૂવે. અહીંથી અંદર જવા દેતા, હવે નહીં જવા દેતા. જવા દેશે, જવા દેતા હશો, જતા હશે માણસો, નહીં જતા હોય. જો આ નવગણ કૂવો છે અને આપણે અંદર જવાનું છે, તમને આખો કૂવો બતાવવાનો છે, બરાબર ને? કૂવાનું તમે કામ જો, આમ કોતર કામ તમે આ પથ્થરમાંથી બનાવેલો છે. આ અંદરનો તમે વ્યૂ જોવો કૂવાનો. હે, એ તો ત્યાં અંદર જાય છે. ઘોડો પાવા અંદર જતા કાં દાદા? છે જ્યાં સુધી પાણી હતું ત્યાં સુધી અહીંયા જતા. નવગણ રાજા અહીંયા ઘોડો પાવા જતા. કૂવો બહુ ઊંડો છે. હા દાદરા સંસાર હેઠે બધા અહીંયા બધા ત્યાં જાય છે ને, બધા દાદરા જ છે. અને કૂવો તમે જો, ઓહ બહુ ઊંચો છે. અને પારે વાવે જો તમે માળા ગીરના ગયા છે. હાલો આપણે થોડાક અંદર જઈએ. હા જવાનું છે ને. તો નવગણ કૂવાના તમે દર્શન કરી લીધા. હજી આપણે અંદર જવાનું છે થોડુંક. અને હું અને ગાંગો તો અત્યારે મોજમાં. આગળ અંધારું છે થોડું. અને આગળ આપણે કેમેરાની લાઇટ ચાલુ કરી જોઈએ, કેમ કે અંધારું બહુ છે. જો અમારા બધા રણશિંગા આવે છે ઉપરથી. અમારે ભાણો અમારે થાકતો જ નથી. આમ જોવો તમે, મોજ કરવા દેવો એમ જ કહે છે. અને અમારે ગાંગો કોઈ દી થાકતો નથી. અહીંયા થોડુંક અંધારું છે એટલે થોડુંક તમારે વિડીયામાં અંધારું આવશે. ફ્લેશ લાઇટ કરું છું. અને આમાં ધીમે ધીમે હાલવું પડે એમ છે, એમ કે દાદરા થોડાક નાના છે. અને પહેલાં તો પાણી ઘણું ઉપર હતું અને હવે લગભગ 3-4 માળ અમે હેઠે આવી ગયા. તમે જુઓ 3-4 માળ અમે હેઠે આવી ગયા ને હજી તો ઘણું અંદર છે. પાણી હવે થોડુંક દેખાય છે. હાલો એ થોડાક હેઠે રહી આની પાસે નો વિડીયો થતો. અહીંયા કંઈક નવગણ રાજા કૂવો ઘોડો પાવા આવતા કૂવા. એક માળ પાસે આપણે ઉતરી ગયા. બીજી તમે જો અંદર પાણી છે. હા લગભગ આ 6-7 માળ થઈ ગયા ભાઈ. તમે જો હાલો હજી આપણે હેઠે જવાનું છે. ઠેઠ સુધી તમને લઈ જવાના છે અને કૂવાના દર્શન કરાવવાના છે. હા ભાઈ બન્યા રહેજો બ્લોગમાં. અને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. કેમ કે મારે સામું જોવા એમ નથી, કેમ કે નીચે છે દાદરા. જો એમ હું જોવામાં રહીશ તો હું પડી જાય. હા એમ
હવે ઠેઠ લગભગ પોગું આવી જ ગયા છે ઠેઠ આપણે પાણી પાસે જવાનું છે ના હું ઉતારું અરે કાંઈ ન તને સારું લીધા તું બોલતો રહી હાલ તો બોલતો જા અમે હા છે ભાઈઓ નવગણ કૂવો ગારો છે ભાઈ હા હજુ આ ઠેઠ આવી ગયા છે અમે કૂવામાં અને અહીંયા ઠેઠ આપણે નવગણ રાજા ઘોડો લઈને પાણી પાવા આવતા લગભગ 10 માળ જેવું આ ઊંચું છે તેને જોવો દેખાતું નથી આગળ આપણો હાથ જતો નથી પણ 10 માળ એટલું આ ઊંડું છે અને હવે આપણે જઈએ પાછા અહીંયા ગરમી બહુ થાય છે કેમ કે બધા આમ પશુના રેપજેપ થઈ ગયા છે ને જો આ જમીનથી લગભગ ઘણું ઊંડું છે 100-150 ફૂટ એની અંદર આવી ગયા છે વધારે છે લગભગ 200 ફૂટ જેવું હવે જ્યાં મેન સડવાનું આવ્યું છે બધા થાકી ગયા સડી શકાતું નથી કેમ કે દાદા આવ સીધા છે આમાંથી નીકળી ગયા છીએ બહાર અને હવે થોડું થાકી ગયા છીએ તો આવીને મેં હિંચકામાં બેસી ગયા છીએ તો આ કેવું લાગ્યું ભાણા તમને કૂવામાં જઈને નવગણ કૂવામાં ગયા છે તરસ્યા આવ્યા પાછા તરસ્યા આવ્યા એવું છું ને